બોરસદ ખાતે આવેલી પી ચંદ્ર વિદ્યા વિહાર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બોરસદ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી। શાળાના 115થી પણ વધુ વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી। ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ગરસિંડિયાએ બાળકોને મળ્યા હતા। સાથે જ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન, જેલ તેમજ બંદૂક વિશેની માહિતી આપી હતી। તેમજ વિદ્યાર્થીઓના માનસિકતા મજબૂત થવાના અભિગમ સાથે બોરસદની સરકારી ઓફિસની મુલાકાત લીધી હતી। તે ઉપરાંત વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન। આજરોજ પી ચંદ્ર વિદ્યા વિહાર બોરસદના ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના બાળકો પોલીસ સ્ટેશને આવેલ અને તેમને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવેલ। પોલીસમાં પોલીસ કઈ રીતે કામ કરે છે, પોલીસ પાસે કેવા કેવા હથિયારો રહે છે, શું કામગીરી હોય છે, જેલ કેવું હોય છે, પોલીસ કેવી રીતે દરેક વસ્તુ લગતી હોય છે, દરેક બાબતની બાળકોને ઊંડાણપૂર્વક જ્ઞાન આપવામાં આવેલ। અને આ જે એક ગૃહ વિભાગ દ્વારા જે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જે કાર્યક્રમ ચાલે છે તેના અંતર્ગત બાળકોને પોલીસથી જે કાલ્પનિક ભય હોય છે એ ભય દૂર કરવા માટેના પ્રયાસ રૂપેને આ એક ઇવેન્ટ હતી, જે આજે બાળકોને આ બાબતે પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી હતી। અમારો એક મોટો અભિગમ એ કે ભાઈ નાનું બાળક છે, આજે બાલ મંદિરમાં ભણતું બાળક છે, એ આજે સ્કૂલની બહાર નીકળ્યા પછી જાહેર જીવનના જે સ્થળો છે ત્યાં જઈને આવો જે પોલીસ સ્ટેશન છે કે ભાઈ એનાથી બાળકોનામાં બીક હોય કે ભાઈ પોલીસ એટલે મારે, પણ પોલીસ સ્ટેશને લાવ્યા પછી એમને ખ્યાલ આવે કે ભાઈ આ તો અમારા મિત્ર છે અને એક બીક ભાગે વત્તા એ પોલીસ વિશે જાણતો થાય, એને અમુક જગ્યા જુએ તો એને બીક ના રહે। આ બધું એ લોકોના મગજમાં એક ઉભરો જે છે બીકનો એ નીકળી જાય।